આ પ્રેમી પંખેડા ગાઢ પ્રેમ સંબંધમાં હતા, પણ પ્રેમિકા પરિણીત હોવાથી પ્રેમિકાને ડર હતો કે જો આપણે ભાગી જઈશું તો પણ આપણને મારી સાસરીવાળા અને પરિવારના લોકો શોધી લેશે. આથી પ્રેમિકાએ પ્રેમીને કહ્યું, તું એક અજાણી લાશનો પ્રબંધ કર અને પછી તેને મારા કપડાં પહેરાવી સળગાવી દઈએ અને પછી આપણે ભાગી જઈએ, જેથી પરિવારને એમ લાગશે કે હું મરી ગઈ છું. આથી તેઓ મને શોધવાનો પણ પ્રયાસ નહીં કરે અને આપણે કોઈ પણ ડર વગર નવા જીવનની શરૂઆત કરી શકશું. પ્રેમિકાના કહ્યા બાદ પ્રેમીએ આજુબાજુના કોઈ ગામમાંથી શોધખોળ કરી એક નાસમજ વૃદ્ધને બાઇક પર બેસાડી પ્રેમિકાના ગામ જાત્રોડા ખાતે લઈ આવ્યો અને ત્યારબાદ વૃદ્ધની ગળું દબાવી પ્રેમીએ હત્યા કરી નાખી અને બાદમાં કપડાં લઈ પ્રેમિકાને ઘટના સ્થળે બોલાવી અને મૃતક વૃદ્ધને પ્રેમિકાના કપડાં પહેરાવી લાશને સળગાવી ફરાર થઈ ગયા હતા. જે બાદ પાટણ પોલીસને એક આધેડની સ્ત્રીના કપડાં પહેરેલી બળેલી લાશ મળતા તપાસ કરતા ગામમાંથી પ્રેમિકા મિસિંગ હોવાની જાણ થતા શંકાના આધારે પોલીસે પ્રેમિકાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને આખરે પ્રેમિકાને પ્રેમી સાથે દબોચી લીધી હતી અને તેમની પૂછપરછ કરતા આ ચોંકાવનારું તથ્ય બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રેમિકાએ ઘટના પહેલાના 15 દિવસ પહેલા અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ જોઈ હતી અને તેના આધારે જ આ સમગ્ર પ્લોટ તૈયાર કર્યો હતો. જો કે ફિલ્મી પ્લોટ દ્રશ્યમની અસર હેઠળ પ્રેમી પંખેડા કાચા પડ્યા અને એલસીબીના હાથે આખરે ઝડપાઈ ગયા.